ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. માટે તેણે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યા. ગીતશાસ્ત્ર 78 તેનો 33મી કલમ 1-72 કલમ નું આ ગીત છે. અને જો બને સમય મળે તો વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને ફરીને એકવાર સવારની પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 78મું ગીત સમય કાઢી આખું વાંચશો. બહુ ગજબનું છે ને પરમેશ્વર તેમના લોકોને ક્યાંથી ક્યાં લઈ આવે છે, કેવા કેવા અદ્ભુત અને આશ્ચર્યજનક કાર્યો તેમના માટે કરે છે. પરંતુ આડી હઠેલી, લબાડ, કચકચ કરનારી, હઠેલી અને ફિતુરી આ પ્રજા બધું ભૂલી પાપ કરતી જ ગઈ અને પરમેશ્વરના આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહીં. માટે પરમેશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યા. કારણ છે દુઃખનું, ત્રાસનું, કોપનું, રોષનું, નિસાસાનું, પીડાનું કારણ છે. એના મૂળમાં માણસનું પાપ છુપાયેલું છે. હા, દેવ કોપ કરવે ધીમા અને કૃપા કરવામાં ઉતાવળા છે, પણ આપણે કૃપા અધિક થાય એટલે પાપ કરીએ જ રાખીએ છીએ, ધનાધન પાપ કરીએ જ રાખીએ છીએ. અને માટે આ દુઃખ, પીડા, ત્રાસ, રોષ, કોપ, નિસાસા વગેરેના ભોગ બનીએ છીએ. અને એ કંઈ નવાઈની વાત નથી, કારણ કે પાપનો મુસારો મરણ છે. તો પાપમાં જ નાશ પામવું છે કે પછી બચવું છે, એ નક્કી કરો. ઈશ્વર ભક્ત મૂસાની પ્રચલિત પ્રાર્થના ગીતશાસ્ત્ર 90માં પણ લખવામાં આવ્યું છે. ગીતશાસ્ત્ર 90:7, કેમ કે તારા કોપથી અમારો નાશ થાય છે અને તારા રોષથી અમને ત્રાસ થાય છે. આપણા દિવસો દેવના રોષમાં વીતી જાય છે. આપણે નિસાસાની પેઠે આપણા વર્ષો પૂરા કરીએ છીએ. આપણા વયના દિવસો 70 હોય અને કદાચ બળના કારણે વચન કહે છે પ્રમાણે 80 થાય તો પણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખ માત્ર છે. તેથી શું? આ મોટો પ્રશ્ન છે. ઈશ્વર ભક્તની જેમ આપણી પણ એ જ પ્રાર્થના હોવી જોઈએ. ગીતશાસ્ત્ર 90:12 પ્રમાણે કે તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. અને આ જ્ઞાનવાળું હૃદય એટલે દેવનો ભય તથા દેવની બીક છે. યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. નીતિવચન 1:7 પણ લખવામાં આવ્યું છે. અય્યુબ 28:28 લખ્યું છે કે પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. દુકાળ વખતે મિસરમાં અનાજ લેવા જતા યુસુફના ભાઈઓને તેની ઓળખ થતાં ફારૂન, તેના બાપ યાકૂબ સહિત આખા પરિવારને એ મિસર બોલાવે છે. ફારૂનની સમક્ષ યાકૂબ જે બોલે છે તે બહુ જ ગજબનું છે. જુઓ, ઉત્પત્તિ 47 અને 8મી ને 9મી કલમ ત્યાં લખ્યું છે. અને ફારૂને યાકૂબને પૂછ્યું, તારી વયના દિવસ કેટલા? અને યાકૂબે ફારૂનને કહ્યું, મારા પ્રવાસના દિવસ 130 વર્ષ થયા છે. મારી વયના દિવસ થોડા તથા વ્યર્થ ગયા છે ને મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની વયના દિવસ જેટલા નથી થયા. ધ્યાન આપો, સ્પષ્ટ કહે છે થોડા તથા વ્યર્થ. 130 વર્ષ પણ થોડા તથા વ્યર્થ લાગે છે. આપણા માટે શું આપણે પણ આમ જ જીવવાનું છે? વ્યસન, વાસના, કુટેવો, ભલભલા પાપને કારણે થોડું ઓછું તો કરી જ નાખ્યું છે. હમણાં જીવન 25, 30 કે 40માં પણ આટોપાઈ રહ્યું છે. વ્યર્થ પણ જઈ રહ્યું છે. ત્રાસ તો બાપના વારેલો છે જ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન એ અનંત જીવન છે. અને એ પણ આપણે યાદ રાખી
સમય વર્તી સાવધાન થઈએ, ઊભા થઈએ, પાપ કબૂલ કરીએ, પસ્તાવો કરીએ, પાછા ફરીએ, ક્ષમા યાચના કરીએ અને પ્રભુ બાપ તેમની અનહદ કૃપામાં આપણને સ્વીકારવા, અપનાવવા, માફ કરવા, પુનઃસ્થાપન કરવા બે હાથ પ્રસારી તૈયાર જ છે. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને આ બધી બાબતો સમજવા અને કરવા તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.